તો સ્વાગત છે મિત્રો ફરી એક આપણા નવા ઓડિયોની અંદર મિત્રો મનુભાઈ દેવી પૂજકે બાબા સાહેબ આંબેડકરના બંધારણવાળો ગાય ભુવા ધુણાવિયા મિત્રો સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ અને એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં તમારી શું રાય છે તો સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ જોકે જય ભીમ મિત્રો, હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોદથી. જોકે આજે બોટાદ જિલ્લાના સિરવાણિયાના એક પ્રવીણભાઈ શેખલિયા દેવી પૂજક જે માતાજીના માંડવામાં અંદર બાબા સાહેબ આંબેડકરના ઝીલણિયા ગાય અને એમાં ભુવા ધોણાવ્યા અને એમાં જે બોટાદ જિલ્લાના સિરવાણિયાનો મનુભાઈ, જોકે એ તો દલિતમાંથી છે પણ એ પ્રકારના દેવી પૂજક છે, કેમ કે એને એનો હાથો બન્યો. એટલે મિત્રો ફેમિલી સાથે આની અંદર રાવળદેવ જે મનુ સિરવાણિયા વાળો છે એ બેફામ ગાળો બોલે છે. એટલે ફેમિલી સાથે ન સાંભળવા આ વિડીયોમાં મારી વિનંતી છે કે ફેમિલી સાથે ન સાંભળવું. આની અંદર અપશબ્દનો ઉપયોગ કર્યો છે એટલે ફેમિલી સાથે ન સાંભળવું. બને એટલો વિડીયો મિત્રો શેર કરજો. જય ભીમ. હાલો, મજામાં? બસ શાંતિ છે. પ્રવીણભાઈ શેખલિયા બોલો. હા બોલો બોલો. મજામાં? હા હા બોલો. તમે કે આપણે માતાજીને માંડવો કરવો છે કેમ થાય? ક્યાં? બાબરા. બાબરા એ ઘડી કરીને ફોન કરો. બેંકમાં થોડું કામ છે, હું કરું ફોન. હાલો, બેંકમાં થોડું કામ છે મારે. પેલા અમારી હારે વાત કરી લ્યો ને ભાઈ સાહેબ. બોલો. હે થોડુંક બેંકમાં કામ છે, એમરજન્સી. હાલો તો ઈ પછી આપણે આ વાત કરીએ. હાલો પેલા આપણી વાત કરી લઈએ. હા હા હું મનસુખભાઈ રાઠોડ બોલું. બોલો બોલો. ઓળખાણ પડી? હા બોલો બોલો. હવે પ્રવીણભાઈ, તમે એક માતાજીના માંડવામાં બાબા સાહેબ આંબેડકરનું ઝીલણિયું ગાવશો અને એમાં ભુવા ધૂણાવો છો. આ તમારો વિડીયો ક્લિપ આવી છે. મને ખબર નથી સર. એટલે તમારા કયો તો તમને ક્લિપ નાખી દઉં. નાખો તો. હા, અને બીજા નંબરમાં કે તમે જ્યાં જાઓ ત્યાં પૈસા તમારી નાઈટના લ્યો છો, પાણી પીતા નથી. હા, તમે અમારા સ્ટેજમાં થા દલિતો પાસે જાઓ બધાને માંડવા કરવા, તો એ તમે પાણી તો એના શીશાનું પીતા નથી, રૂપિયા તેના લઈ જાવ છો. તો એ માતાજીએ તમે પૈસા લેવાની છૂટ દીધી અને પાણી પીવાનું ના પડે એમ કેમ? વાંધો હાલો, હું તમને નિરાતે ફોન કરું. 5-10 અરે મિનિટ. અટાણે વાત કરી જ લેવાની હોય એલા કાકા. હું મારા બેંકમાં છું. એટલે તમારે એવું હોય તો એલા ગપા મારો માં વિડીયો કોલ કરો. હે ઉપાડ. હાલો. હલો. હા જય માતાજી. બોલો. હા ભાઈ. હાલો. હાલો. મનસુખભાઈ બોલું. બોલો બોલો. તમે કીધું ફોન આવ્યો છે પણ તમારો ફોન નો આવ્યો. બેંકમાં મારે થોડું કામ હતું મનસુખભાઈ. એટલે મેં કીધું તમે ક્યાં ગામના પ્રોગ્રામમાં બાબા સાહેબ નું ઝીલણિયું કહ્યું? એમાં મને એક બીજા ભાઈ નો ફોન આવ્યો હતો. હા. અને પછી ઓલા મનુભાઈ નો ફોન આવ્યો. મનુભાઈ ને ઓળખો? મનુભાઈ બોટાદ વાળા. બોટાદ વાળા ઈ કોણ? મનુભાઈ શિરવાણિયા, કલાકાર. કલાકાર છે? હા. હા. તમારા જ છે. અમારા એટલે તમારા દલિત સમાજ જ છે. કલાકાર થોડા કોઈ સમાજ ના હોય છે ને? ચાલુ રાખો. હે? તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ होल्ड पर रखा છે. कृपा करी लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે હાલો. મનસુખભાઈ, હા મનુભાઈ બોટાદ થી બોલું. મનુભાઈ બોટાદ થી શેના કલાકાર છે? ડાકલાના. હા, નથી ઓળખતા? જોઈએ ઓળખું, આમ તો મને ખબર ન હોય ને આમાં તો. હે? આ જોઈએ ઓળખી જાવ. તમને કોઈ નથી ઓળખતું તે હું ઓળખું છું. હું મારી માય નહોતી ઓળખતી. ક્યાંથી ઓળખ? હા એ ને. અને મારા બાપુ હજી નથી ઓળખી ગયા. મનસુખભાઈ, હા ઓલું ટેન્ડર નાખવા આવ્યા તમે ખબર છે ગોંડલ?
મને નહીં ખ્યાલ હોય કે. હું ને ઓલો આપડે ઓલો ભાણો વિજય. સારું, રંગપુર વાળો. તમે ને ભાઈએ લાઈનમાં લીધા છે, શેના માટે લીધા છે ઈ કયો ને, એટલે વાત પતા હાલો. એમ ના તમે એમ કહો છો કે હું તમને ઓળખતો નથી એમ. એટલે જોઈએ ઓળખી જાવ એમ કહું છું, મને ચહેરો યાદ ન હોય દાદા. તમારો ફોટો મોકલજો. હે હા, કેમ કે એટલે મને ખ્યાલ પડી જાય, કેમ કે ઓલા મારા હવે રોજના આટલા ચહેરા જોઈ મને નામથી યાદ રહે. તમે ક્યાં મારી હારે આપણે કાંઈ એકાત્ર બે કોન્ટેક્ટમાં રહેતા હોય. હવે કેટલા ના, વર્ષ ના. પહેલા ભેગા થયા હતા? ઘણા વર્ષ થઈ હા, ગયા. પણ તઈ પછી એવી આપણે ગપસપ કરી હાલ, કેમ કે ઈ જાજા ના, વર્ષો પછી યાદ રહી. નો રે હા, ઓલું ગોંડલ જીએબી ટેન્ડર નાખવા આવ્યા હતા જો ને આપણે મુલાકાત થઈ હતી. કહું છું 10-15 વર્ષનો ચહેરો હવે યાદ નો રહે. હવે તો તમારા ચહેરામાં ફેર પડી ગયો હોય. હા એ સાચી વાત. હા, શેના માટે ભાઈએ શેના માટે કોણ લાઈનમાં લીધા? એ કઈક એ કે મનસુખભાઈ મને કે અહીંયા તમે દેવી પૂજક છો અને અમારા પ્રોગ્રામ કરો છો. મેં કીધું ડાકલા પ્રોગ્રામ તો કરે જ છે ને હું પ્રોગ્રામ જ કરું છું. એટલે એ નથી, એને બાબા સાહેબ નું ગાયું ને એમાં છોકરા ધૂણો છે. ના 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 એ કોઈ જ બાબા સાહેબ નું ગાય જ નહીં એ વાત. પેલા ભાઈ ઉભા રહ્યો. તમે એલા ગપન સપન કરો ને, ઉભા રહ્યો. ચાલુ રાખો ને, વિડીયો કોલ કરો. તમે એવી વાત કરો, કહું છું મારી પાસે પુરાવા વગરની વાતો કરો ભલામણ. ના એ તો મારી વાત સાંભળો. મારી પાસે વિડીયો છે એમ કહું છું. તમે ગમે ત્યાં દાડિયા બની જવાનું એટલે. ના ના મારી વાત સાંભળો હા, મનસુખભાઈ. એ તો પ્રોગ્રામ માં કોઈ યાદી આપે તમે હું એમ કઉ છું કે મેં એમ કીધું કે બાબા સાહેબ નું શીલણિયું બંધારણ વાળો મારા કાળજાની કોર અને એમાં છોકરા ધૂણે છે. એવું ગાયું જ ન હોય પ્રવીણભાઈ પાસે. એટલે હવે આવા હરામ તમે એલા કહું છું દલાલાનું કામ બંધ કરી દો ને. હું એમ કહું છું મારી પાસે વિડીયો છે એમ કહું છું. અલ્યા મનુભાઈ, હા આ ઓલ્યા ભાઈ પણ રંગ પર હતું ખબર છે? હા બસ એમ કહું છું મુદ્દામાં તો મુદ્દા કાયું ન હોય ને ફલાણું ન હોય ને કહું છું દલાલાનું કામ કરો. કોઈના દાડીઓ ન બની જવાય. અમારી પાસે પુરાવા વગર ફોન જ ન આવ્યો હોય. ના આમ તો મનુભાઈ, ઓલા હા. કાનભાઈ ચાવડા રહ્યા કે નહીં, હા એને જયારે ભૂવા કર્યા ને સવારે પછી ઓલી 14 એપ્રિલ હતું કે શું હતું કે હા. આંબેડકર નું તમે યાદી દો કે હા. નો દેવી તો 10 અને દેવી તો 10. મનસુખભાઈ હા, તમને એ વાત કરું આપણે જે ક્યાં ભેગા તો તમે થયા હમત મારું ખાલી કહેવાનું એટલું છે કે બાબા સાહેબ અવતાર આવે બાબા સાહેબ નો. પણ એમ ને તમે મને એમ કીધેલું છે બોલો હું તમે મને એવું કીધેલું છે કે બાબા સાહેબ નું ગાવ એમ. તો એ કહે છે તમે મને કીધેલું એટલે બાબા સાહેબ નું ગાવ એટલે બાબા સાહેબ નું ધૂણવાનું કીધું હોય તમે ને કે તમે ના, એમાં ના, તમે- અવતાર લઈજો એમ. એમ નથી કીધું તમને સાંભળો તમને વાત કરું. તો આપણે હળમતિયા એલા ભાઈ આ બીજી હું તમે ને અટાણે પૂછું છું હું ને હડમતિયાની વાતો કરો એના. હું એમ કઉ છું કે આ મીડિયાની અંદર બાબા સાહેબ નું ઝીલણિયું ગાય છે અને એમાં છોકરા ધૂણે છે. બાબા સાહેબ પેન્ટમાં આવે એમ કઉ છું. એ વાત ખોટી. હવે તો પછી બીજા મને ઓલ્યામાં હડમતિયાના ઢીકડા ને પૂડા હો ઉદાહરણની જરૂર છે. હું તમને કહું છું. અને હા ભાઈ આપડે ભાઈ આ પ્રવીણભાઈ શેખલિયા છે એ તો દેવી પૂજક છે ને. હા તમે પ્રોગ્રામમાં જાવ છો તો કોઈ અહીંયા ખાવ છો ભાઈ પ્રવીણભાઈ? હા હે હા દલિત સમાજમાં જમો છો તમે? ના હે એટલે તો એટલે તમે પ્રોગ્રામ એનો કરવા જાવ છો પછી એને ઘરે તમે પાણી પીઓ એમ કી કરો એમ કહું. નથી પીતા ના પાડે ને આપણે નથી પીતા તો પૈસા લઈ લ્યો છો. પૈસા આખી દુનિયા નથી વાપરતી. તો તમારે ઈ તો દલિત સમાજ ના ઘરે જાવ તો દેવી અપડાઈ નો જાય કે ભાઈ આના પૈસા નો હું પાણી નો પીવું તો બાપ આજથી દાદા તારી વાઘરી ની મેલડી બોલું આજથી રૂપિયો નો લઉં મારી દેવી ના પાડે એમ નથી કહેતી. આમ કોક આપણને જરૂર પડે. મનસુખભાઈ, હું મનુભાઈ એમ કઉ છું હા મનુભાઈ એમ કઉ છું કે આપણે પાલન દાદાના ઓલામાં ભાઈ હું તમે પૂછું છું ને બીજા પાલન દાદા ની ઓલા દાદા ની હું કામ વાતો કરો એલા. ના, તમે મને એમ કીધેલું મનુભાઈ આવડો ગાવ તો લવ તો કહે છે તમે મને કીધું તે અટાણે ગાનો લે ભાઈ ગાવ હાલો ગાવ મેં તમને કીધું ધૂણો લ્યો ગાવ દઈને ગાવામાં કઈ તમે વાંધો ના તમે ધૂણવાની વાત બાજુ મેકો તમે એમ કીધું તો હું તમે તોય કહે છે ધૂણવા એટલે આ ધૂણો છે ઈના બારામાં ફોન કર્યો છે તમે મને કીધું તું એમ ને એમ તમે નથી કહેતા જખમરાવ બોલાવો છો દેવી પૂજક ને કોણ આપણા વાળા એટલે તો એટલે તમે ચોરના ભાઈ ઘંટીશ્વર તમે બે વાતું તમે ઈને અટાણે એનું પડકું કે ફોન માં વાત કરો છો. તમે સાંભળો પેલા હા
તમને ઈ કહું સાંભળો પેલા જીવડાય આપણું પાણી નથી પીતા કાંઈ નથી પીતા આપણે મરી ગયા છે બધા કલાકારો એટલે પણ અમારે તમારી જેવા ઢાકલિયાની જરૂર ક્યાં છે એમ કહું છું. અમારે ક્યાં તમે નહીં ભાઈ મારવાના છે? આ તો આવડા જે ડાકલા વગાડતા એની વાત છે એલા. બોલાવે છે પાણી નથી પીતા તો તોય કહે છે તમે હવે ઈ સાંભળો તો અટાણે તમે એનું દાડીઓ બની હું કમાયો છો મારા ભાઈ? તમે ફોન રાખજો ને, હું એની વાત કરું છું. દાળિયા બનવાની વાત નથી તો કરતા. તમે ઉભા રહો, થાય તમારું માહિતી પાછે છે, તમે અટાણે વાતો કરો, તમે બોલો માં, મારે તમારું કામ નથી. તમે એમ કહો છો કે પાણી નથી તો પીતા. ભાઈ યાર તો આ એ ભાઈ એ ભાઈ મનુભાઈ તું જ્યાં મારા ભાઈ ડાક વગાડતો વગાડે. આમાં તારા અટાણે લપ કરવાની જરૂર નથી. મારા આ ભાઈ પ્રવીણભાઈ તમારી હારે વાત કરવાની છે. એમ ના શાક મરાવો બોલાવે છે તોય કઈ એલા હવે ઈ કહું છું ઈ તમારી જેવા હોય છે, તમે બોલાવો તોય કઈ જખ મારા બોલાવે. સાંભળ એ ભાઈ એ મનુ એ દાડીઓ બેનમાં મારો ભાઈ 20 રૂપિયા ડાકલો બેનમાં તમે દાળિયા બનવો છો બધા તોય કઈ લાવા તને અટાણે આવડા ઓલો ભાઈ સિલણીયું ગાવા વાળા તને અટાણે હું 500 રૂપિયા દીધા છે. હે મારે નથી નવરાય પણ તો તમે મારા તમારું કામ નથી તો તમે હું ખબર પાછી એટલે પણ હું તમારું કામ નથી તમે બનો છો ને એ ભાઈ મનસુખભાઈ મને ખબર છે એટલે તોય કહું સાંભળ ભાઈ તોય જોત મારાવાના દીકરા તારા ક્યાં સાંભળ તારા જોતીનો છે ને આનો ફોન તારે ક્યાં વાત કરવાની જરૂર છે? તો એટલો બધો ડાકનો દીકરો થઈ ગયો છો. હું એમ કહું છું તારે બોલવાની જરૂર નથી, મારે તારું કામ નથી. જેને સિલેન્ડર ગાય વાત કરું છું તું એનો દાખલો તો તમે ખોદા ગણો સાકી તોય એટલે હવે ઈ ગણતો તારા પરિવારને મારા નો ગણવા હું કેટલા લઉં છું. હા પણ અહીં તારા પરિવારને કહીએ મારા નો લે. સાંભળે તોય કઈ જગ મારામાં મેં તને ક્યાં કીધું તું આમાં ઊંઘવા આવી છે એમ કહું છું. આનો દાડિયો બની તું હું કામ ડાકલો થાય તો તને ઉપર મારા તારું કામ નથી તો તું હું કામ બોલે? મારે તારું કામ નથી તું હું કામ બોલે? પણ મારે તારું કામ કાંઈ તો બસ તારે ધાલવા આવ્યો છો હારા હરામીના પેટના એ આવા નીકળી પડ્યા હારા પોણી સા વાળો એ તને તારો ડાકલા આડું તને ઓલા ભાઈ પ્રવીણભાઈ ઓલા દેવી પૂજક વાત કરો તા તો હું મનુ બોલતો તારા ઘરે જઈને હે અમારા કમાણી એલા પણ તને કોને ડોકી તું આવ્યો એમ કહું એ મનુ તારી ડાકલી વગાડતી હોય ને વગાડતા તને કોને ડોકી નો કહેતો તું આમાં હે તને હું નીકળ્યો નીના દાડિયા તોય કજે તારો દેવડ તારી ડાકલી મારી પાસે નહીં વગે લંડકી નો તું ક્યાં સોટ્યો છો? તું કેની હશે કોકનો દાડિયો બનીને હારા ઉપડ્યો છો? તોય કજે એલા ઈ તારી માને ક્યાં કીધું? તારી બેન ને કઈ કીધું કોઈ મેં કે તું આ કરજે એમ? તારી બેન ને પૂછી લે એમને તારી બેન ને પૂછી લે કે આવું કઈ કર્યું છે આપણે? તું આ જે બોલે તું રાવણદેવ ની દીકરા તું આ બોલે ગોતા ગણવાની તારી બેન ને પૂછે આવો કોઈ બનાવ બન્યો છે? તારી માને પૂછે એમ નહીં તારી માને ભાઈ એવું કઈ કર્યું હોય તો તારી માને પૂછ લે, તારા પરિવાર ને પૂછ લે, તારી બેન ને પૂછી લે કે મનુ તારી બેન ને કોઈ આવું કઈ કર્યું છે બોલે છે એમ નહીં? અરે પણ વાહ રાવણ વાહ બસ તને વાહ તારી દેવી વાહ રાવણ ના દીકરા વાહ આમાં તારી માં દેવી આવે એમ નહીં? તું દેવી ના વાજા વગાડ એ દેવી પૂજક ભેગો તું મનુ દેવી પૂજક એ તું આના પેટ નો હોય આ પ્રવીણભાઈ ચકલિયાના પેટ નો હોય એટલે એનો દીકરો છે. સાંભળ તારી માને પૂછ પ્રવીણભાઈ ચકલિયાના પેટ ના સાંભળ તારી માને પૂછી લે આ પ્રવીણ ચકલિયા તારી માના ઘરે આવતો હોય છે તું બીજું રવા દે. પ્રવીણભાઈ તમે આની મા પાસે ગયા છો? પ્રવીણભાઈ ચકલિયા તમે આની મા પાસે ગયા છો કઈ? તો તમે ઈ વાત કરો અમારી ના અમારો તો નહીં હોય સતો દેવી પૂજક ના પેટનો એમ નહીં? સાંભળ એ ભાઈ રાવણદેવ અરે ખરાબ ન બોલે એ રાવણદેવ ખરાબ ન બોલે એ રાવણદેવ ખરાબ ન બોલે એ તારી માને સાંભળો ખરાબ ન બોલે એ મનુભાઈ ભલે પ્રવીણભાઈ ના પેટા કરેલા હો તમે દેવી પૂજક ના પેટના શું દેખરો કરો તમે માતાજીના રાવણદેવ કહેવાઓ એટલે તમારી માને ભલે પ્રવીણભાઈ અડી ગયા હોય મને વાંધો નથી. સાંભળો તમે ખરાબ ન બોલો ભલે અમારી માનત જે હોય સાંભળો ભાઈ એ મનુ હજી ઓડિયો વાયરલ થાય તારી માની કોઈ જેવું સાંભળો ખરાબ ન બોલો મનુભાઈ ખરાબ ન બોલો ભલે તમારી અરે ભલે મનુભાઈ ના પેટ ભાઈ પ્રવીણભાઈ ના પેટ ના હો ભાઈ
પ્રવીણ શકલિયા આ તારા છોકરાને સમજાવી દે. એમ નહીં, આ પ્રવીણભાઈ શકલિયા તમારે સમજાવી દે. હા પ્રવીણભાઈ, તમે આ તમારા છોકરાને સમજાવી દો. એ આપણો ઈ દેવી પૂજકના પેટનો હોય એવું લાગે. અરે કાંઈ વાંધો ભાઈ, એ મને સાંભળ, એ હાલ મારા પેટનો બસ હાલ તને એવું હતું. એ હાલ હું તારી માનો વર આવે તને જો કદાચ શાંતિ થતી હોય હાલ હું તારી માનો વર તું મારો દીકરો હાલ બોલ બેટા મનુ બોલો હાલો હાલ હું તારી માનો વર ને તું મારો દીકરો હવે તારી મને પૂછજે હું આવ્યો છું. આપણે આવું કઈ બનાવ બન્યો જ નથી. હા ભાઈ આવો કઈ બનાવ તારી માને પૂછી લીજે ભાઈ અને સાહેબ ના ડાકરા વગરતો નહીં ક્યાંય. હા ભાઈ આ વિડીયો વાયરલ થાય હજી તો તારી માની માં યાદ આવી જાય મનુ. હા ભાઈ આ તારી માનું ખરાબ નો મનુ તને માતા. હાલો હેલો, હા બોલો મનુભાઈ મનસુખભાઈ બોલું. બોલો મનસુખભાઈ. હું થયું પછી હું દેવી પૂજક ને હું શેના હિસાબે તમે શેના હિસાબે લાઈન માં આવ્યા હતા? એવું નથી, મારો એક જ હું એમ વિરોધ કઉ છું તમે ગાયું નથી, તમે ઈ કર્યું નથી તો તમે શું કામ ઓલાની હિસાબે તમે હું કામ લાઈન માં આવીને મારી એરે ગાયું મને ગાયું? એને ગાયની વાત બાજુમાં રહી મનસુખભાઈ. હું કઉ છું તમે ગાયું છે ઈ વિડીયો તમારો છે. તમને એક વાત કરું, મારે બીજું હું તમને પૂછું એટલું બોલો ખાલી. હું તમને એમ કહું છું મને પ્રશ્નનો જવાબ આપો. હું તમે મને હડમતિયા બીજી હડમતિયાના દાખલા થાઉં. હું એમ કઉ છું તમે દેવી પૂજક હડમતિયાની વાત લેવા દો. તમારે ને મારે અત્યારે કઈ મારે તમારું કામ હતું ના, તો તમે હું કામ એને લાઈન માં આવ્યા હતા દેવી પૂજક ના હિસાબે? એને એમ કીધું કે મને એમ કે છે કે તમે પાણી ની પીતા પેલા તો તો એ નથી પીતા. સાંભળ નથી પીતા તો તારા ઘરે પી છે ભાઈ. પણ આપણી સમાજ ને પેલા જાણવું ઈ તારે ન જોવાનું, ઈ મારે જોવાનું છે. તને લાઈન માં લીધો, તું હું કામ લાઈન માં આવ્યો અને તારે ને મારે હું વાંધો હતો? તારે ઈ દેવી પૂજક હાટું થઈને મારી હારે બોલવું પડ્યું એમ કહું. પણ હું તો તમને એમ કેતો હતો તારે મારે ને તારે વાંધો નથી, મારે તારું કામ નથી તો આવ્યો હું કામ એમ કહું. હા એમ ને, ઈ તો મારો મિત્ર છે ને મેં એને શીખવાડ્યું. તારો મિત્ર એટલે તમે દાડિયા બનો હરાવ. કોને દાડિયા બનો? ભાઈ તું મારે તારું કામ જ નતું, તું લાઈન માં આવ્યો હું કામ? હું એમ કઉ છું મારે તારું કામ નતું. બે સિલેન્ડર ગાયું નથી અને બાબા સાહેબ ના દાખલામાં ઈવડે ઈ ધૂળતા હતા એટલે મેં ફોન કર્યો હતો. કોને? ઈ તો એટલે તું એવું કેવા માંગે કે હું દાખલા બાબા સાહેબ ના ગાવ નાવડા ધૂળે એવું કેવા માંગો? કોણ કે છે એવું? તો તમે ફોન શેના માટે કર્યો તો? હા મેં શેના માટે ફોન કર્યો એમ કહું? એને મને શું કીધું તું? એને કીધું એનો કદાચ તેનો દાડીઓ શું તું? એને તને કીધું ઈ મન ન કહેવાનું હોય. ઈ એને તને કીધું તું ઈ ધપડવો જોઈએ ને. મનસુખભાઈ હજી તમને કહું છું, હું તને એમ કહું છું તું મારા લાઈન માં મારે તારું કામ નહોતું. તું કેનો દલાલ બની મારી હારે વાત કરતો એમ કહું છું. હા પણ મેં કીધું કેમ છે હું તું કર, મારે તારું કામ નહોતું. તે ડાગલું ગાયું નથી તો તને શેનો સરો ઉપડે એમ કહું છું. એમ નહીં, તું સાંભળ, તું એનો દાડીઓ હું કામ તું દેવી પૂજક ના, તું દલિત ના પેટ નો મટીને દેવી પૂજક ના પેટ નો થયો હું કામ? હું એમ છું અજીનાથીના પેટનો તારી માએ તારી માએ કદાચ કાંઈ ભૂલ ખાધી હોય અને ઈ તમારે ઘરે આવતો. હાલો એટલે ભાઈ કાપી કેમ ના કરે? અરે મેં એક વખત કીધું એ મારો એમને તને સાંભળ તું તો એની હાટું દાડીઓ બનીને હવે તને કેમ ડટી રહેતી નથી એમ કહું? હા બોલ ને પણ કાપી કેમ ના કરે એમ કહું? તું ઓલા દેવી પૂજક ના પેટ નો થવા ગયો તો હવે તને ફાટે છે નહીં? ભાઈ તું દેવી તારી માને પૂછીને ગમે બિયારણ બદલી ગયું છે. તારી માને પૂછીને ભાઈ મનુ તારું બિયારણ બદલી ગયું છે. તું માતાજી ના ધંધા કરીમાં તમે માતાજી તારા કોઠો હોય તું જીમ ફાવે ભૂંડા બોલાય અને તને માતાજી પંચમાં આવે તું માતાજી માં ધીલડિયા ખાવા જાસ. કોને માતાજી પંચમાં આવે? તને તું આ બધા થોડા જાય તું દેવી પૂજક ના પેટ નો બનવા ગયો તને નાઈટ નો જડી તને ઓલા દેવી પૂજક નો દાડિયો બનવા હવે ઈનો દાડિયો તને આખી નાઈટ નો કોઈ હારો માણો ન દેખો એમ નહીં. તું ઓલા પ્રવીણ ઓલા પ્રવીણ દેવી પૂજક ના માના પેટ નો બનવા ગયો તું. હું તને તારા વિડીયો દેખાડું તું કોના કોના એટલે હવે એ મારા તું તારે સડાય છે ને નકર તારી તો માં હારો માન્ય તું ગળામાં આવ્યો તોડ લેજે જા. તું તારી માં હારો આવ્યો સમજો.
હા તું તો અહીંયા આ તને હવે તો માને કા બેસાવે ઓલી માને દાદા વાળી કહે બીજી માને કા આમાં તને તારી માં બસાવે હવે અને હવે તારે દેવી પૂજે કા બેસાવે અરે ભારત તારા ભાવ એ કરી લેજે જા. હમણાં તારી માની ચકળ એવું થાય તારો મા ભાઈ છે બધું હા પણ હમણાં તારું લખવું છે તું કીના પેટનો છે ને ઈ લખવું છે અને તને કેવું છે કે આ દેવી પૂજક ના સાંભળ એમાં જો દેવી પૂજક નો લખું મને કહીએ મનુ દેવી પૂજક અને પ્રવીણ દેવી પૂજક બે દેવી પૂજક હા તાર જે લખ્યું તું એના પેટનો જ છો ને હા તું કોના હું તો હજી કઉ છું મનુ તારી માને પૂછે કદાચ ભૂલ થઈ હોય ભલે કદાચ સાંભળો ભાઈ મનુ તારી માને પૂછીને કદાચ ભલે ભૂલ થઈ હોય સાંભળ તું એના પેટનો થવા ગયો સાંભળ્યું એ મનુ સાંભળ તને તારી કદાચ તારી માની ભૂલ થઈ હોય તો તું એના પેટનો થવા ગયો ભૂલ થતી પેલા કેને પેલા સાંભળ ને એ તું સીનો તીનો દાડિયો બેનો પાણી પીતા નથી અને એને હવે તો તું એની નાઈટમાં જાય ને બધે અરે હું બધે જાય પાછો સોનીના પેટનો ન્યાજ જા ને હવે ઈ બધું હાલો તું સોનીના પેટનો હવે તારું મોઢું તારો મેં શેર જોયો તારું મોઢું જોતા તું ઓરિજિનલ દાતાડીઓ સોઈ ફાઇનલ છે હા પણ તું શું છે આપડી ડોળીઓ બધી છે ને આડાવડીઓ કામ જાતું હતું એમાં એટલે પેટનો થયો છું હવે ઈ કદાચ હવે આ દાંતણ બાતણ વેસવા ગયા હોય ને કદાચ ભૂલ થઈ ગઈ હોય તું જુના ઈ તને ખબર ન હોય આમાં માએ ફોન કરી હોય ભાઈ મારા ટાઈમ જ નહીં હવે ઈ તો તારી